રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં ને? જો પહેલાં તો આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાય મારા જે વિડીયો જોવે છે એ બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. કેમ કે કાલે વિશાખાને સ્કૂલેથી મેસેજ આવ્યો છે કે એક ફૂલ લેતું આવવાનું છે, એટલે રામ કાલે લઈ આવ્યા ગુલાબનું ફૂલ. તો એ આજે સ્કૂલે ફૂલ લઈને જશે વિશાખા. અને જો અહીંયા મેં દીવાબત્તી કરી લીધી છે, દીવોનો અગરબત્તી આ તુલસીએ કરી દીધું છે. અને હવે હેના વિશાખાના નાસ્તા માટે મગ બાફવા મૂકવા છે. આજે એને હેને કંઈ પણ કઠોળ બાફેલું લઈને જવાનું છે, તો એના માટે મેં કીધું મગ બાફી દો. એને મગ ભાવે છે ને તો એના માટે હવે જો 7:30 વાગ્યા છે ને હવે મગ બાફવા મૂકીશ અને ધીમે ધીમે પછી એને ઉઠાડીશ, નવડાવીશ, તૈયાર કરીશ અને પછી એને સ્કૂલે મૂકવા જઈશ. અને પછી આવીને કામ બધું કરીશ. કપડાં કાલે અડધા ધોવાઈ ગયા છે, હજી તો હજી અડધા બાકી છે, તો એ વળી આજે ધોઈશ. કેમ કે આખા એકારે સુકાતા નથી અત્યારે. તોય કાલનો તો તડકો પડી ગયો છે, પણ છતાં એકારે બધા ન સુકાય ને એટલે થોડા થોડા ધોવું. તો કાલે થોડાક ધોયા અને હવે આજે પાછા થોડાક ધોઈ નાખું. તો જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને બધા મારા વિડીયો જોતા રહેજો. મને આવો નવો સપોર્ટ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. જો વાગ્યા 7:30 અને હું વિશાખા માટે મગ બાફું છું. આજે એને ગમે કઠોળ બાફેલું લઈ જવું છે, તો એને મગ ભાવે છે ને તો એના માટે જો અહીંયા કુકરમાં રાખ્યા. હારે હારે રામને આજ મગ બાફેલા આપી દઉં એટલે એને સારું, એકાદો દિવસ બાફેલું ખવાય. તો અહીંયા બાફવા મૂક્યા છે ને અહીંયા થોડાક ઉગાડવા મૂક્યા છે. આ હું મૂકી દઈશ ને એટલે ઉગી જશે 2-3 દિવસ. એટલે થોડાક ઉગાડવા રાખ્યા. ઓલા એટલા 2 જણાને થઈ જશે ને, થોડાક વધ્યા છે તો આ ઉગાડેલા, રામને ઉગાડેલા બહુ ભાવે. એટલે આ હું 2 દિવસ મૂકી દઈશ ને એટલે આ મગ ઉગી જશે. અને અહીંયા બાફવા મગ મૂકી દઉં છું. પછી વિશાખાને ઉઠાડું, પહેલાં એનો નાસ્તો તૈયાર કરી લઉં. જો હવે તો રસોઈ કરી લીધી છે. વિશાખા તો સ્કૂલે વહી ગઈ છે. રામને આજે ગાડી એની નથી હમણાં, તો એની લખનભાઈની ગાડી બગડી ગઈ છે, તો આજે એને રિક્ષામાં જવાનું હતું. તો વળી એને ખૂણા સુધી ઉતારવા ગઈ અને હવે જો વિશેષતા તો એને ઉતારીને આવીને તો હમણાં વિશાખાનો ટાઈમ થઈ જાય. એટલે મારો તો દિવસ આમાં જાય મૂકવા તેડવામાં. અને જો મને આમાંથી આંબલી લઈ આવ્યા ને તો એ ખાવાનું મન થયું, તો મેં આંબલી કોને કોને ભાવે કોમેન્ટ કરજો. જો આ આંબલી બહુ જ ગળીને એવી મસ્તીની, મને તો બહુ જ ભાવે છે. તમને બધાને કોને કોને ભાવે એ કોમેન્ટ કરજો. તો જો હું હવે આંબલી ખાવા બેસી ગઈ છું અને શાક ગેસ ઉપર ચડે છે અને રોટલીનો રોટ બાંધી લીધો છે. હવે પછી વિશાખાને હમણાં 12 વાગે તેડવા જઈશ અને આવીને પછી આગળ કન્ટિન્યુ થાય. જો વિશાખા આવી ગઈ છે સ્કૂલેથી અને હું ગઈ ત્યારે તો વરસાદ નહોતો, પણ પાછી આવતી હતી ને લઈને તો વરસાદ ધીમો ધીમો આવતો હતો. તો પછી વિશાખાને લઈને આવી ગઈ છે. પલળી તો નથી, ધીમો ધીમો આવતો હતો અને ચૂંદડી હતી એટલે ઓઢાડી દીધી હતી. અને જો વિશાખા હવે સ્કૂલે રડતી નથી. રડસ વિશું તો શું કરસ? મમ્માને મમ્મા મૂકવા આવે ત્યારે કેમ કરસ? કેમ બાય બાય એમ કે. હવે તો મને બાય બાય કરે ને હવે તો 2 દિવસથી જરાય નથી રડતી ને મેડમ એમ કહેતા હતા કે હવે ગુડ ગર્લ થઈ ગઈ. હવે તો બેસી જાય છે બેન્ચ ઉપર અને મેડમ પાસે નથી ઉઠતી અને રડતી નથી. વેરી ગુડ ગર્લ. પછી રડીએ તો શું થાય? કહી દે તો એક વાત. રડી એમને હરખું કહી દે, હરખું કહી દે. રડીએ તો શું થાય? રડીએ તોય જવું પડે એમ કરી દે તો ઓલું આખી વાત કરી દે તો. રડીએ તોય જવું પડે, ન રડીએ તોય જવું પડે. એના કરતાં ગુડ થઈને ન જવું પડે. એના કરતાં ગુડ ગર્લ થઈને ન જવાય કા? પછી ડેડીએ શું કીધું તું તને? તું રડીશ તો શું કરશે ડેડી? એમ ન કરે, ગંડુ ગંડુ ન થવાય. રડીશ તો શું કરશે ડેડી? ક્યાંય લઈ નહીં જાય, ચા પીવાય ન લઈ જાય હા ને મમ્મા દીદી કોઈ ન કરે ને મમ્મા દીદી ક્યાંય લઈ જાય નહીં ને બાની ઘરે ન રોકાવાય એકલું. હા મમ્મા તેડી કે મૂકવા કે ન આવે. એટલે વિશુ હવે રડશે નહીં ને કાલે વિશુને રજા. કાલે તારે રજા છે અને મમ્માને સ્કૂલે જવાનું છે. કાલે પેરેન્ટ્સ મીટિંગ છે ને તો કાલે મારે એકલીને જવાનું છે. કદાચ મધર્સને એકને જ જવાનું છે, રામને નથી આવવાનું. તો કાલે મારે એકલીને જવાનું છે. વિશાખા રહે છે ડેડીને બે ઘરે. વિશાખાને રજા છે
બાની ઘરે જવું. હા, સેટરડે સન્ડે રજા, વિશાખાને એની બાની ઘરે જવું છે તો એ ત્યાં જશે અને મમ્મા જશે સ્કૂલે. ઓકે, તો હવે અમે જમી લઈએ. આજે શું બનાવ્યું જમવામાં તને ખબર છે? દૂધીનું શાક ને રોટલી ને પછી બીજું હે ને એક કાંઈક જમીન હમણાં કાંઈક ખાવાની છે, હું તમને બતાવીશ. ઓકે? હા, જમીને. તને ખબર કેવો કેમાં કોની હારે મેચ કરવાનું છે? હા, વેરી ગુડ. અહીંયાથી લેવાનું. હા, એનું ઓલું મીંડું હોય ને ત્યાં સુધી. કેમાં કરવાનું એનું મેચ? એના જેવું બીજું ક્યાં છે? વેરી ગુડ. હા, શાબાશ. હવે આવું ક્યાં છે? હા, વેરી ગુડ. કરી દો મેચ. વેરી ગુડ. પછી આના જેવું ક્યાં છે? કરવા માંડો હાલો. જો વિશાખાએ ઓલું વિશાખાએ ફિનિશ કરી નાખ્યું છે. હવે એને આ બીજી બુકમાં કરવાનું છે, સ્ટેન્ડિંગ લાઈન. જો વિશાખા ફટાફટ હમણાં કરી નાખશે હોમવર્ક. બરોબર ને વિશાખા? આજે એને મલક બધું હજી હોમવર્ક છે તો એ ફટાફટ કરવા માંડી છે. હવે તો એને સ્ટેન્ડિંગ લાઈન તો ફટાફટ આવડી ગઈ છે. કાં વિશુ? કેવી આવડી ગઈ? જો એક લાઈન તો કરી નાખી. હો જો બધા આવું જો અહીંયા એને વેરી ગુડ આવ્યું, સ્ટાર આવ્યો. કાં ગ્રીન કલર જો એને અહીંયા ગ્રીન કલરનો સ્ટાર આપ્યો, અહીંયા વેરી ગુડ આપ્યું, પછી અહીંયા પાછું વેરી ગુડ ને સ્ટાર આપ્યો. હવે આ કરી હા હાલ કર નાખ ફટાફટ. સિંહ જો બે સિંહ આજે ભેગા થઈ જાય એના જમાવટ થઈ જાય. આગળ સિંહ ભેગા મળી. જો અહીંયા હે ને અમે અહીંયા જીપ અહીંયા રાખીને હવે મગર જોવા જાય છે. એ ભાઈ કહે છે કે અહીંયા મગર બાર જ હોય છે, તો હું તમને મગર બતાવું અને અમે મગર જોવા જઈએ. હજી સિંહ તો ક્યાંય જોવા મળ્યો નહીં, સફારીમાં આટો મારી આવ્યા, પણ દેખાઈ જાય તો સારું. હવે કદાચ એમ કહે છે ચોમાસાનો ટાઈમ છે ને એટલે સિંહનું થોડુંક તકલીફ રહે. તો રેખાની લોકો ન આવ્યા પણ અમે મમ્મી કેવલ બધા જાય છે મગર જોવા જોઈએ. કાં જો કેવલ જોવું મગર? લોકેશન બહુ મસ્ત છે અત્યારે. જો આ બધું પાણી છે. એ મગર ઈ કે બાર જ હોય. ઈ કે આ મગર બાર જ હોય. ઓલો ભાઈ એમ કે છે કે મગર હે. તો હાલો હું તો અમે જોઈએ અને તમને જોવા બતાવીએ. કા હા અહીંયા ઝાડવા પડી ગયા ચાલુ થઈ ગયું. છત્રી લઈ લીધી. એક જો અહીંયા આપણે સફવા ઓલી ઝીપડીમાં આવીએ ને તો એ જંગલ સફારીમાં એક આ મંદિર બતાવે, એક મગર બતાવે. પણ મગર તો છેટો હતો એટલે મને માન દેખાણો એટલે કંઈ બતાવવાનો મેળ ન પડ્યો. પણ જો આ મંદિર છે કંકણાઈ માતાજીનું, તો એ છે. અને અહીંયા પાણીનો ધોધ વયો જાય છે. જો અહીંયા પાણી એટલું. કઈ નથી દેખાતું. ગાર્ડન